મિત્રો નમસ્કાર, હું ડૉક્ટર મહેશભાઈ તળાવિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આ સિઝનની આપણે વાત કરીએ તો આ મહિનો એ જુલાઈ મહિનો ચાલુ થઈ ગયો અને સર્વત્ર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. હવે આ સિઝનની અંદર વર્ષા ઋતુની અંદર કોઈ પણ વ્યક્તિ ક્યારેય ને ક્યારેય એની ઝપટમાં આવી જાય છે. મિત્રો, ક્યારેક પાણીની અંદર પણ આપણે ચાલવું પડે છે, ક્યારેક પલળવું પડે છે, ક્યારેક ઘણો સમય સુધી એ ભીંજાવવું પણ પડે છે. તો આ રીતની પરિસ્થિતિ ઊભી થાય તો આપણા ઘરની અંદર કયા પ્રકારના ઔષધો રાખવા અને કયો ડિઝીઝ ક્યારે થાય આ વર્ષા ઋતુની અંદર એનું રોગ પરત્વે વિશેષ મહત્વ રહેલું છે. આવા ઔષધોની અંદર પ્રથમ તો આ નિર્દોષ ઔષધો છે. આયુર્વેદના ઔષધો એ ઘરમાં રાખવા જેવા છે. એની અંદર આપણે ક્યારેક જોઈએ છીએ કે આ ઋતુની અંદર જ્યારે આપણે ફસાતા હોઈએ છીએ તો પહેલો તો મોટા ભાગે લોકોને શરદી એ વધારે થાય છે. કફિંગ એટલે કે ઉધરસ પણ એટલી જ થાય છે. ઝીણો તાવ આવ્યા કરે છે, જેને આપણે સામાન્ય ભાષાની અંદર ફ્લૂ કહીએ છીએ. તો આ એક રોગ છે. બીજો રોગ છે એ આમાતિસાર થાય છે, એટલે કે મરડા જેવું થઈ જાય છે. ત્રીજું છે એ ગેસ્ટ્રાઇટિસ થઈ જાય છે, એટલે ગેસ ખૂબ થાય છે, અપચો થઈ જાય છે, અજીર્ણ થઈ જાય છે. અને આવા આ ઋતુજન્ય રોગો આપણા શરીરમાં ઘણા થાય છે, જેને સંસર્ગજન્ય પણ રોગ કહી શકાય, એપેડેમિક રોગ પણ કહી શકાય. તો આવા રોગની અંદર આપણા ઘરની અંદર કયા પ્રકારના ઔષધો રાખવા સુપેરે મિત્રો સાંભળજો. પ્રથમ તો જ્યારે શરદી થાય ત્યારે ત્રિકટુ એટલે કે સૂંઠ મરી પીપર પ્લસ સીતોપલાદી પ્લસ યષ્ટિમધુ આનું સમભાગે ચૂર્ણ એ મળે છે. જુદું જુદું લેવું, 50-50 ગ્રામ લેવું, 25-25 ગ્રામ લેવું અને સવાર સાંજ મોટી વ્યક્તિ હોય 1 ચમચી એનો ઉપયોગ કરવો. વધારે જો તકલીફ હોય તો 3 ટાઈમ લેવું. આ થઈ શરદીની વાત. હવે શરદીની અંદર વિશેષ જો શરદી ચાલતી હોય તો આની અંદર 2 ઔષધો ફર્સ્ટ ક્લાસ. એક છે ત્રિભુવન કીર્તિરસ, જે ઝડપથી તમારા શરીરની અંદર તાવ જે કાંઈ હોય, શરદી હોય એ બધું દૂર કરે છે. પછી બીજું આવે છે લક્ષ્મી વિલાસ રસ. આ લક્ષ્મી વિલાસ રસ એ નાકની શરદીને પાણી પડવું અને ખૂબ સામાન્ય એવા શરદીની અંદર મોટા લક્ષણોમાં ખાસ કરીને જોઈએ તો આખો દિવસ છીકાછીક થવી, શરદીની અંદર ગળાની અંદર સોજો આવવો, બળતરા થવી એ ચોક્કસ હોય છે. તો આ 2 ગોળી એ લેવાથી પણ ઘણો બધો ફાયદો છે. જેનું નામ છે લક્ષ્મી વિલાસ રસ, જે નામ પ્રમાણે જ ગુણ ધરાવે છે. અને ત્યાર પછી જો કફિંગ ખૂબ થતું હોય તો એના માટે એ યષ્ટિમધુ સારામાં સારું છે, બહેડા ચૂર્ણ પણ સારામાં સારું છે, અને આગળ મેં કીધું એમ સીતોપલાદી પણ સારામાં સારું છે. વ્યોસાદી વટી એ પણ સારામાં સારી છે. હવે આ બધી છે એ મોટા એ 1 ગોળી 3 ટાઈમ લેવી. નાના છોકરાઓ હોય 5 થી 10 વર્ષના અડધી ગોળી આપવી. પરંતુ મિત્રો, આમાં આ શરદીની અંદર આ વાયરાની અંદર મધ છે એ ખાસ લેવું. ત્રિકટુ બને તો આ સિઝનમાં જુલાઈ મહિનો આખો ચાલુ રાખવો તો આ શરદીજન્ય રોગ જે છે એ દૂર થઈ જાય છે. જેને ત્યાર પછી મરડાની તકલીફ થઈ હોય અથવા તો આમાતિસાર થયો હોય તો એના માટે સારામાં સારી ઔષધિ એ કૂટજ ઘનવટી જે છે, જેને આપણે કડા છાલ કહીએ છીએ, કડા છાલનું જે ઘન બનાવે છે એ કૂટજ ઘનવટી કહેવાય છે. એની 2 ગોળી સવારે, 2 ગોળી સાંજે, 2 ગોળી બપોરના એ એડલ્ટ ડોઝ છે, મોટાનો ડોઝ છે. નાનાની 1 ગોળી તો એની અંદર ખૂબ રાહત રહેશે. અને બીજા નંબરની અંદર જો ખૂબ ચૂંક આવતી હોય અને મરડો મટતો ન હોય તો કર્પૂર રસ પણ એ સારામાં સારો છે, જે બજારમાં મળે છે. સારી કંપનીઓનો લઈ લેવો. 1 ગોળી સવારે, 1 ગોળી સાંજે, એડલ્ટ ડોઝ છે. મિત્રો, આમ અતિસારની વાત થઈ. સાદો અતિસાર હોય તો એના માટે ગંગાધર ચૂર્ણ છે અને કૂટ છે એ કૂટજારીસ છે એ પણ એટલું સારું બધું કામ આપે છે. આ બધી વાત થઈ. તો જ્યારે આપણને અપચો થઈ જતો હોય છે ત્યારે મિત્રો ખાસ ખ્યાલ રાખવો કે ઉપવાસ એ ધી બેસ્ટ છે. સાંજે થોડું જમવું અને બપોરના જે કાંઈ જમવું
એ સાદો ખોરાક લેવો, દાળ ભાત છે, ખીચડી છે, આવો ખોરાક લેવો. મોળું દહીં અથવા તો મોળી છાશ એ બપોરના લઈ શકાય, સાંજે ન લેવું, સાંજે દૂધ લેવું. મિત્રો, આ બધી વાત એવી છે કે કંઈક જો આપણે પરેજી રાખીશું તો આ ઋતુને આપણે આરામથી પસાર કરી શકશું અને કોઈ પણ જાતના રોગ આપણાથી માંડીને આપણા ઘરમાં પણ આવશે નહીં. ઓમ શાંતિ. જય ધન્વંતરી.